પાટણમાંથી એક જઘન્ય કૃત્ય સામે આવ્યું છે, જેમાં એક ડોક્ટરે ગાંઠનું ઓપરેશન કરવાના બહાને એક જીઆરડી જવાન મહિલાની ગર્ભાશયની કોથળી કાઢી લીધી। આ ઘટનાથી આ જીઆરડી જવાન મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો અને આ ઘટનાને પગલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને તેમણે પાટણ પોલીસને ચીમકી આપી છે કે આ ડોક્ટર સામે તમે ગુનો નોંધો, નહીં તો અમને પાટણ બંધ કરવું પડશે। સાથે શું પ્રહાર તેમણે પોલીસ પર કર્યા છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પાટણ જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામની જીઆરડી મહિલા સાથે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં આ નરાધમ ડોક્ટર દ્વારા જે કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે, ગાંઠના ઓપરેશનના બહાને આ મહિલા જીઆરડી જવાનની ગર્ભાશયની જે કોથળી કાઢી લેવામાં આવી છે, તેના કારણે આ મામલો સામે આવ્યા બાદ મામલો ગરમાયો છે। આ ઘટનાને પગલે જીઆરડી જવાન મહિલા દ્વારા અગાઉ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી અને આ ડોક્ટર સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી, છતાં પણ આ દિન સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા જ અને આક્રોશ રેલી દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આ જીઆરડી જવાન મહિલાએ રજૂઆત કરી હતી। ત્યારે ગઈકાલે આ જીઆરડી જવાન મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને આના જ પગલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા છે અને પાટણ પોલીસ પર તેઓ બરોબરના રોષે ભરાયા છે। તેમણે કહ્યું કે પાટણ પોલીસ છે તે બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓને છાવરવામાં વ્યસ્ત છે। આ ડૉક્ટરો જે રીતે બેફામ બન્યા છે, કોથળી જે ગર્ભાશયની કાઢી લેવામાં આવી છે, છતાં આજ દિન સુધી ગુનો નોંધવામાં નથી આવ્યો। તે મામલે જિગ્નેશ મેવાણી કહ્યું કે હવે તમે ગુનો નહીં નોંધો તો પાટણ બંધ કરવું પડશે। આ પ્રકારે નિવેદન સામે આવ્યા બાદ પહેલા તો શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી, તેમને સાંભળો। મિત્રો, અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 6 ડિસેમ્બરના દિવસે થરાદના મારા જાહેર કાર્યક્રમના મંચ ઉપરથી કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની એક દીકરી જે જીઆરડીની જવાન છે, મહિલા પોલીસ કર્મી છે, અને મંચ ઉપર આવીને ફરિયાદ કરેલી કે થોડાક દિવસ પૂર્વે એક સર્જરી, એક ગાંઠના ઓપરેશન માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી। ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું। એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિઝન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી, આરોપીઓની ધરપકડ કરવામાં ન આવી, ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે। આ વિડીયો સમગ્ર બનાસકાંઠા, થરાદ, પાટણ, આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ, પાટણ પોલીસ જે બુટલેગરો અને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી। આવનારા દિવસોમાં અમારે બધાએ ઉગ્ર આંદોલનની, પાટણ શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે તાબડતોબ પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે, એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢી ન લે। આ પ્રમાણે કોઈ દીકરીની ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી હોય, એ દીકરી પોલીસની કર્મચારી હોય, જીઆરડીની જવાન હોય અને એ છતાં એની સાથે આવી ઘટના બને, આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે। હું માંગ કરું છું આ દીકરીની વહારે રાજ્યના પોલીસ વડા, રાજ્યના ગૃહમંત્રી આવે, તાબડતોબ ગુનો દાખલ કરાવી 24 કલાકમાં એની ધરપકડ કરે, જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે। આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે અને મહિલા જીઆરડી જવાન છે તેમને લઈને લડી લેવાના મૂડમાં તેઓ દેખાઈ રહ્યા છે। ત્યારે આગામી સમયમાં આ જે ડોક્ટર છે તેની સામે ગુનો નોંધાય છે કે કેમ તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।